ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું નાનખટાઈ। જો આ નાનખટાઈ આપણે ઘરે જ બનાવીશું અને કોઈ પણ ઓવનના ઉપયોગ કર્યા વગર, અને મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવી છે। મોસ્ટ ઓફલી બહાર તો મેંદાના લોટમાંથી જ બનાવેલી મળે છે, પણ આપણે બાળકોને નડે નહીં તેવી આપણે બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ મેં અહીં ઘી લીધું છે। અહીં આપણે જામેલું ઘી લેવાનું છે। મેં અહીં 1 કપ જેટલું ઘી લીધું છે। ત્યારબાદ મેં અહીં જે આ ઘીનો જે માપ છે તે જ માપથી મેં ખાંડ લીધી છે। ત્યારબાદ ચણાનો લોટ મેં અહીં 2 ચમચી જેટલો લીધો છે, ઝીણો લોટ લીધો છે, અને સાથે 2 ચમચી જેટલો રવો લીધો છે। ને મેં અહીં ઘઉંનો લોટ લીધો છે, તે મેં 1 વાટકો જેટલો લીધો છે ઘઉંનો લોટ। ત્યારબાદ થોડું એવું ચપટી જેટલું મીઠું, ને ત્યારબાદ ખાવાનો સોડા લીધો છે, ને એલચી પાવડર લીધો છે 1 ચમચી જેટલો નાની। તો હવે સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લઈ ને તેમાં ખાંડ ઉમેરીશું દળવા માટે। આપણે તે ખાંડને દળી અને આ રીતે તૈયાર કરી લેવાની છે। ને હવે આપણે એક બાઉલ લઈ ને તેમાં આ રીતે ખાંડ કાઢી લઈશું। દળેલી જે આપણે ખાંડ છે તે આ રીતે કાઢી લઈએ। ત્યારબાદ હવે સાથે આપણે જે જામેલું ઘી છે તે ઉમેરીશું આ રીતે। અહીં આપણે જામેલા ઘીનો જ ઉપયોગ કરવાનો છે, અને આપણે જે લોટ બાંધવાનો છે તે આપણે આ ઘી અને બુરું મિક્સ કરીને તેનાથી જ આપણે લોટ બાંધવાનો છે। તો હવે આપણે ઘી અને દળેલી ખાંડ આપણે મિક્સ કરી લઈએ આ રીતે બરાબર, ને સરસ એવી મિક્સ કરીને આ રીતે આપણે ચલાવતા જઈએ। ને અહીં આપણી સરસ એવી મિક્સ થઈ ગઈ છે, ને દેખાઈ રહી છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો આવી રીતે આપણે એક સાઈડ આ રીતે ફીણી લેવાની છે બરાબર, જેટલું ચલાવાય એટલે કે 10 મિનિટ જેટલું આ રીતે આપણે ચલાવીએ। તો અહીં જોઈએ તો સરસ એવું ફ્લફી થઈ ગયું છે અને એકદમ વ્હાઈટ થઈ ગયું છે, અને એકદમ અંદર હવાનું પ્રમાણ હોય તેવું લાગી રહ્યું છે। તો આવું આપણે તૈયાર કરવાનું છે। તો હવે આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકીને હવે ગેસ પર આપણે એક મોટી કઢાઈ મૂકીશું। મેં અહીં એલ્યુમિનિયમની લીધી છે, અને થોડી એવી મોટી અને ઊંડી હોય તેવી આપણે લેવાની છે, અને સાથે આપણે મીઠું ઉમેરીશું। મીઠું મેં અહીં બેક કરેલું જ મારી પાસે પડ્યું હતું તે આપણે ઉમેરીશું, ને ત્યારબાદ એક કાંઠો આપણે આ રીતે મૂકી દઈશું। તમારી પાસે કોઈ સ્ટેન્ડ હોય તો પણ ચાલે। તો આ રીતે મૂકી અને આપણે આ રીતે તૈયાર કરી લઈશું, ને તેને એક ડીશ ઢાંકીને આ રીતે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને ગરમ થવા મૂકી દઈએ। તો હવે આપણે જોઈએ તો આપણે અહીં લુવા તૈયાર કરી લઈએ નાનખટાઈના। તો એક ડીશ લઈને તેમાં મેં બટર પેપર મૂક્યું। ત્યારબાદ હવે એક વાસણ લઈ તેમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, રવો, એલચી પાવડર, ખાવાનો સોડા અને મીઠું 1 ચપટી જેટલું ઉમેરી ને બધું જ આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે। અને પછી આપણે જે ઘી અને ખાંડ આપણે જે મિક્સ કર્યું છે તે ફીણેલું તેમાં ઉમેરી દઈએ। અને હવે આપણે લોટ બાંધવાનો છે, પણ લોટ કઈ રીતે બાંધવાનો છે તે તમે ખાસ જોજો। અહીં આપણે મસળીને લોટ નથી બાંધવાનો, આ રીતે આપણે ભેગું જ કરી લેવાનું છે ઘી અને લોટને, કેમ કે મસળીને બાંધવાથી ઘી છૂટું પડી જશે તો બરાબર લુવા નહીં થાય। તો આ રીતે ધીમે ધીમે આ જ રીતે ભેગો જ કરી લેવાનો છે લોટને, બહુ અહીં મસળવાનો નથી। તો આવી રીતે આપણે લોટ તૈયાર કરી અને આપણે સાઈડમાં રાખીએ। તો અહીં આપણો લોટ રેડી થઈ ગયો છે બંધાઈને। તો હવે આપણે જે બટર પેપરવાળી ડીશ છે જે આપણે બેક કરવા મૂકવાની છે તે ડીશ લઈશું, ને સાથે આપણે આ રીતે નાનખટાઈ તૈયાર કરીશું। તો આવી રીતે તમારે જે સાઈઝની નાનખટાઈ તૈયાર કરવી હોય તે રીતે આ રીતે લુવા લઈ અને થોડું એવું વચ્ચેથી પ્રેસ આપીશું। તો થોડું એવું આપણે વચ્ચેથી આ રીતે પ્રેસ કરીને તમારે જે શેપ આપવો હોય તે આપી શકાય, અને ઉપર તમારે ગાર્નિશિંગમાં જે કાંઈ મૂકવું હોય તે પણ મૂકી શકાય। તો આવી જ રીતે આપણે બીજા લુવા પણ તૈયાર કરી લઈશું। અહીં મેં મીડિયમ સાઇઝની જ શેપ આપીને મેં નાનખટાઈ તૈયાર કરી છે, અને આ રીતે વચ્ચે વચ્ચે જગ્યા રહે તેટલી આપણે આ રીતે બેક કરવા માટે મૂકવાની છે। અને હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે
મેં અહીં બદામની કતરણ લીધી છે, તે આ રીતે ગાર્નિશિંગ કરશું. તમે પિસ્તાની કતરણ કે કાજુ કે કંઈ પણ બીજું મૂકી શકો છો. તો છે ને તૈયાર અહીં. તો હવે જોઈએ તો આપણું અહીં જે બેક કરવા માટે મીઠું મૂક્યું હતું તે ગરમ થઈ ગયું છે તે કે નહીં તે જોઈ લઈએ. તો અહીં સરસ એવી હીટ પણ આવી ગઈ છે. ને હવે આપણે જે ડીશ તૈયાર કરી છે નાનખટાઈની તે આપણે બેક કરવા માટે મૂકી દઈએ ને ઉપરથી આપણે ડીશ ઢાંકી દઈએ. તો તેને તમે ટાઈમ સેટ કરીને અડધી કલાક જેટલો આપણે તેને સ્લો એકદમ મીડિયમ ફ્લેમ પર જ બેક થવા માટે મૂકવાની છે. તો અડધી કલાક જેટલી આપણે તેને 30 મિનિટ જેટલી બેક થવા માટે મૂકી દઈએ. તો હવે અહીં મેં બીજું એક સ્ટેન્ડ લીધું છે ને તેમાં પણ ઘીથી ગ્રીસ કરી દીધું છે અને આપણે તેમાં પણ બેક કરવા માટે બાજુમાં મૂકી દઈશું. એટલે ઝડપથી બંને સાઈડ થાય તો તે તૈયાર થશે. તો અહીં જોઈએ આપણે તો 30 મિનિટ જેવું થઈ ગયું છે અને ખોલીને આપણે જોઈએ તો સરસ એવી ફૂલી ગઈ છે. કલર પણ ચેન્જ થઈ ગયો છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ એવી દેખાઈ રહી છે. તો હવે આપણે ચાકુની મદદથી કે આપણે ચેક કરીને જોઈએ કે અંદરથી કાચી નથી ને, તો જોઈએ તો કાચી પણ નથી. સરસ એવી તૈયાર છે. તો હવે આપણે બહાર કાઢી અને તેને ઠંડી થવા માટે મૂકી દઈએ. તો આ નાનખટાઈને ઠંડી થતાં અડધી કલાક જેટલું લાગશે. એકદમ ઠંડી થાય પછી તેને અલગ કરવાની છે બટર પેપરથી. તો અહીંયા પણ આપણી ડીશ સરસ એવી તૈયાર થઈ ગઈ છે અને દેખાઈ પણ રહી છે. કેટલી સરસ ગોલ્ડન બ્રાઉન જેવી થોડી વધારે બેક થઈ છે. તો ખૂબ જ સરસ એવી દેખાઈ રહી છે. તો અહીં આપણે જોઈએ અડધી કલાક થઈ ગઈ છે ને આપણી નાનખટાઈ આ રીતે બટર પેપરથી અલગ થઈ જાય છે. તો તમે જુઓ કેટલી સરસ એવી દેખાઈ રહી છે. તો તમે પણ આ દિવાળી કે કોઈ પણ તહેવારમાં તમે ઘરે જરૂરથી આ રીતે ટ્રાય કરજો. ને ખૂબ જ સરસ એવો ઉપરથી કલર અને નીચેથી પણ સરસ એવી બદામી રંગ જેવી થઈ ગઈ છે અને બહાર જેવી જ બેઠી બહારને ભૂલાવે તેવી નાનખટાઈ ઘરે તૈયાર થાય છે. તો આપણે એક સર્વિંગ પ્લેટ લઈને તેને સર્વ કરીશું. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીં ખૂબ જ સરસ એવી તૈયાર છે ને આપણી નાનખટાઈ. તો અહીં બાળકોને પણ નડતી નથી અને અહીં મેં ઘરનું જે દેશી ઘી છે તે મેં લીધું છે અને પ્લસ કે ઘઉંના લોટમાંથી બની છે. એટલે બાળકોને કે મોટાને કોઈને પ્રોબ્લેમ તો થશે જ નહીં ખાધા પછી. તો તમે પણ બજાર જેવી ઘરે જ ટ્રાય કરો ને મને કમેન્ટ બોક્સમાં જણાવો કે તમને આ મારો નાનખટાઈનો વિડીયો કેવો લાગ્યો. તો તમે તહેવારોમાં દિવાળીમાં તો ખાસ તમે ઘરે જ ટ્રાય કરજો. આપણે તહેવારોમાં નાનખટાઈ રેડીમેડ જ ખાતા હોઈએ છીએ. એટલે આપણને જોવામાં લાગે છે કે આપણીથી આવી સરસ એવી તૈયાર નહીં થાય. પણ જુઓ તમે તમારી નજર સામે બહાર કરતાં પણ એકદમ શુદ્ધ અને ચોખ્ખા ઘીમાં અને ઘઉંનો લોટ છે કેવી સરસ તૈયાર થઈ છે નાનખટાઈ. તો તમે પણ આ રીતે ટ્રાય કરજો. તો ફરી આપણે મળતા રહીશું ગામઠી રસોડામાં.